ये खबर दाहोद से सामने आ रही है, जहां पर विपक्षी नेता अमित चावड़ा की ओर से भ्रष्टाचार के खिलाफ जनमंच का आयोजन करवाया गया था। दाहोद में विपक्षी नेता अमित चावड़ा की ओर से भ्रष्टाचार के खिलाफ जनमंच का आयोजन करवाया गया, जिस दौरान पूरे जिले में से लोगों की ओर से अपनी अपनी समस्या और साथ ही जिनके भी गांव में भ्रष्टाचार हुआ है इस विषय पर चर्चाएं की गई। वैसे इस दौरान विपक्षी नेता अमित चावड़ा की ओर से ये भी कहा गया कि चाहे कितना ही बड़ा शख्स क्यों ना हो, उनके खिलाफ कानूनी कार्रवाई की जाएगी और भ्रष्टाचारियों के खिलाफ धरना प्रदर्शन को लेकर, उनके मुद्दों को लेकर विधानसभा तक भी जाया जाएगा, सड़कों पर भी उतरा जाएगा। अगर संसद में भी उन्हें न्याय नहीं मिला तो फिर आखिर में गांव-गांव जाकर भ्रष्टाचार के खिलाफ उनकी ओर से जनमंच का आयोजन किया जाएगा। દાહોદ શહેરની અંદર એટલું મોટું કૌભાંડ થયું છે, જો એની જાંચ કરવામાં આવે છેલ્લા 10 વર્ષમાં એટલું બધું મોટું કૌભાંડ નીકળશે કે આખા ગુજરાત જિલ્લામાં નહીં હોય એટલું ગુજરાત રાજ્યમાં। સૌપ્રથમ તો જ્યારે દાહોદ સિટીમાં સ્માર્ટ સિટી જાહેર કરવામાં આવી ત્યારે એટલા બધા મોટા મોટા બેનરો મારવામાં આવ્યા। એ બેનરોનો જો આજે હિસાબ કરવા જઈએ તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર એમાં થયો છે। બીજું સાઇન બોર્ડ જે લગાવવામાં આવ્યા, આજે એ સાઇન બોર્ડ રોડની વચ્ચે આવી ગયા છે, હવે એને કાઢી નાખવામાં આવ્યા છે। એ સાઇન બોર્ડમાં પણ સૌથી મોટો ભ્રષ્ટાચાર દેખાય છે। બીજું કે દાહોદ શહેરની અંદર સ્માર્ટ સિટીના નામે એટલા બધા બેનરો લગાવવામાં આવ્યા જેમાં લખવામાં આવ્યું કે પ્લાસ્ટિક વન ટાઈમ યુઝ કરવાની। એ પ્લાસ્ટિકના બેનરો મારવામાં આવ્યા, નેતાઓના ફોટા જ એમાં ચમકાયા છે। આજે પણ દાહોદ શહેરની અંદર દુકાનોમાં પ્લાસ્ટિકનો યુઝ થાય છે અને એનો સૌથી મોટો ઉદાહરણ એ છે કે જે તકલાદી રોડ હમણાં સ્માર્ટ સિટીના નામે છેલ્લા 6 મહિનાની અંદર બનાવવામાં આવ્યા છે, એનું જ્યારે ડામર ઓગળ્યું તો એની અંદર એ જ પ્લાસ્ટિક જે હવામાં ઉડતું હતું એ પ્લાસ્ટિક એ રોડ પર ચોટી ગયું છે અને આજે રોડની ઉપર એ પ્લાસ્ટિક દેખાય છે આપણને। ત્યાં વિમલની પડીકીઓ અને પ્લાસ્ટિકની અન્ય ચીપકેલી જોવા મળે છે। બીજું મારું સૌથી મોટું કૌભાંડ છે દાહોદ શહેરની અંદર પાણીની અંદર જે પાણીના મીટરો લગાવવામાં આવ્યા છે। અમારા પત્રકાર મિત્ર છે દાહોદ શહેરના જેટલા પણ લોકો છે દરેકના ઘરની આગળ પાણીના મીટરો લગાવવામાં આવ્યા છે। એ યુઝ તો થયા જ નથી, આજે મીટરો સડી રહ્યા છે, એ ડબલાઓ તૂટી ગયા છે। એના લીધે દાહોદ શહેરના લોકોને પાણીનું પ્રેશર ઓછું થઈ ગયું છે, લોકોએ કનેક્શનો કાપી નાખ્યા છે। એ મીટરનો કોઈ યુઝ નથી। એ જે મીટર એજન્સીઓ લગાવે એને પૂછવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।